નમસ્તે વિદ્યાર્થી દર્શક મિત્રો, આપણે ધોરણ 11 એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 3 એટલે કે આપણું જે જીએસટી નું ચેપ્ટર છે એના અગાઉના લેક્ચરમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું જીએસટી અંગે. તો આજે આપણે આ જીએસટી માં આગળ વધીએ એટલે કે વસેટ વસ્તુઓ અને સેવા કર આપણું જે ત્રીજું મહત્વનું ચેપ્ટર છે એના વિશે આપણે આજે આગળ ભણવાના છીએ કે વસેટ એટલે કે જીએસટી નો અર્થ શું છે અને એના કયા એવા સ્પેશિયલ ફીચર્સ છે એ આજે આપણે ભણવાના છીએ. તો આવો જોઈએ કે વસેટ નો અર્થ એટલે કે જીએસટી નો અર્થ શું. તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે કંઈ પણ અલગ અલગ પ્રકારના ટેક્સ હતા એ આપણે બેઝિક ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું કે વેલ્યુ એડેડ ટેક્સ છે, સેલ્સ ટેક્સ છે, સર્વિસ ટેક્સ છે વગેરે જેવા ટેક્સ બધા હતા. આ બધા ટેક્સમાંથી મુક્તિ મળે બધાને એ હેતુથી એક અને માત્ર એક જ તમારે બધાને એટલે આપણે બધાને કર ભરવાનો રહે એને જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ બધા જ જે કર છે એ રદ કરી અને એક અને માત્ર એક જ હેડિંગ એક જ કર હેઠળ આવરી લેવામાં આવે એને જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ એક જ કર હેઠળ ક્યાં આવરી લેવામાં આવ્યા છે તો કે જીએસટી હેઠળ આ બધા જ જે ટેક્સ હતા વેલ્યુ એડેડ ટેક્સ ને એવા વગેરે પરોક્ષ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ આ બધા જે કઈ ટેક્સ હતા બધા રદ કરી અને એક હેઠળ એટલે કે એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે જેને જીએસટી એટલે કે વસેટ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો કે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે વસેટ એટલે કે જીએસટી. એટલે કે પૂર્તિ એટલે શું તો કે ખરીદી અને વેચાણ. જે કંઈ પણ તમે માલની ખરીદી કે વેચાણ કરો છો અથવા તો કોઈ સપ્લાય કરો છો કોઈ તમારી પ્રોડક્ટની, તો આ પ્રોડક્ટ ઉપર જે કંઈ પણ તમારો ટેક્સ ભરવાનો થાય એને તમારે જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયો આપણો જીએસટી નો અર્થ. ખૂબ જ સિમ્પલ છે. તો કે પહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના જે કંઈ પણ પરોક્ષ કરવેરા પરોક્ષ છે એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ આ ઉઘરાવવામાં આવતા આ બધા જે ટેક્સ હતા એ માત્ર એક જ હેડિંગ એટલે કે એક જ કર હેઠળ એને આવરી લેવામાં આવ્યા. કેની હેઠળ આવરી લેવામાં આવ્યા તો કે જીએસટી ની અંદર તમે જીએસટી ભરો એટલે આ બધા ટેક્સ તમારા ભરાઈ જાય. એટલે કે તમારે જે કંઈ પણ વસ્તુઓ અને સેવાઓની તમે ફેરબદલી કરો છો એટલે ખરીદી અને વેચાણ કરો છો એના ઉપર જે ટેક્સ ભરવામાં આવે એને જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. તો એના પછી આપણે આગળ જોઈએ કે વિશિષ્ટ લક્ષણો જીએસટી ના કયા કયા છે. તો એમાં પહેલું લક્ષણ છે કે એક જ કર. એક જ કર આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે એક જ કર કેવી રીતના તો કે આપણું સૂત્ર હતું કે એક દેશ એક કર. એ કેના ઉપરથી આવ્યું તો કે આ જે કાંઈ પણ પરોક્ષ કરવેરા હતા જેટલા પણ આ બધા જ પરોક્ષ કરવેરા બધા રદ કરી અને માત્ર તમારે એક જ કર ભરવાનો થાય એટલે કે જીએસટી. જે કાંઈ પણ વસ્તુઓ અને ખરીદી વેચાણ કરો છો વસ્તુઓની ખરીદી અથવા વેચાણ જે કંઈ પણ તમે કરો છો એના ઉપર માત્ર તમારે એક જ કર ભરવાનો થાય. કયો કર તો કે જીએસટી. એટલે કે એનું પહેલું લક્ષણ છે કે એક જ કર. પછી બીજું છે પૂર્તિ પર કરની વસૂલાત. એટલે કે ખરીદી અને વેચાણ ઉપર કરની વસૂલાત ત્યારે જ થઈ જાય છે. અમુક પ્રકારના ટેક્સ એવા છે જેમ કે ઇન્કમ ટેક્સ એ તમારે દર વર્ષના અંતે એટલે કે આપણું એકાઉન્ટિંગ યર પૂરું થાય 31 ના રોજ તો આ ગણતરી આખા વર્ષની આપણી સેલેરી ગણતરી કરી અને એના ઉપર આપણે ટેક્સ ભરવાનો થાય. પરંતુ જીએસટી માં કેવું છે તો કે જીએસટી માં જ્યારે પણ તમે કોઈ ખરીદી કરો છો અથવા તો કોઈ વસ્તુનું વેચાણ કરો છો ત્યારે જ તમારે આ ટેક્સ ભરવાનો થાય. એટલે કે જે કંઈ પણ તમે વસ્તુની ખરીદી અને વેચાણ કરો છો ત્યારે જેની કરની વસૂલાત કરવામાં આવે છે. એટલે કે પૂર્તિ પર કરની વસૂલાત. એના ઉપર નંબર 3 જોઈએ
તો કે વસેટ કાઉન્સિલ એટલે શું? વસેટ કાઉન્સિલ એટલે કે જે કાંઈ પણ વસ્તુઓ અને સેવાઓનું કર નિર્ધારણ કેવી રીતના કરવું, જે આપણો 7મો મુદ્દો છે કે કાઉન્સિલ છે એ એક જાતના આ બધા જ કર છે જીએસટી ને લગતા, એમાં કયા કયા પ્રકારનું કર નિર્ધારણ એટલે કે મહત્વના જે કંઈ પણ સ્ટેપ નિયંત્રણ રાખવા માટે જીએસટી ના આ બધા જ કાયદાઓનું પાલન થાય સરખી રીતે, એના નિયંત્રણ અને દેખરેખ માટે એક કાઉન્સિલ બનાવવામાં આવ્યું. આ કાઉન્સિલ એટલે શું? તો કે વસેટ કાઉન્સિલ એટલે કે જીએસટી કાઉન્સિલ. આ જીએસટી કાઉન્સિલ કોના દ્વારા ચલાવવામાં આવે છે? તો કે કેન્દ્ર સરકારના જે નાણાં પ્રધાન હોય એટલે કે નાણાં મંત્રી હોય, નાણાં મંત્રી હોય એના દ્વારા આ જીએસટી કાઉન્સિલ ચલાવવામાં આવે છે. એટલે કે સિમ્પલ છે, વસેટ કાઉન્સિલ એટલે કે જીએસટી ના કાયદાઓના નિયંત્રણ માટે જે એક પ્રકારની એક સમિતિ, એક પ્રકારનું બોર્ડ રચવામાં આવ્યું, એને વસેટ કાઉન્સિલ તરીકે ઓળખવામાં આવે છે. એમાં કોણ? આ વસેટ કાઉન્સિલ છે એ કોના દ્વારા ચલાવવામાં આવે છે? તો કે કેન્દ્ર સરકારના જે નાણાં પ્રધાન નાણાં મંત્રી હોય તેના દ્વારા આ જીએસટી કાઉન્સિલ ચલાવવામાં આવે છે. એટલે નંબર આપણો ત્રીજો પોઈન્ટ વસેટ કાઉન્સિલ. પછી જે વસેટના દર કોના દ્વારા નક્કી કરવામાં આવે? તો કે વસેટ કાઉન્સિલ દ્વારા કઈ પ્રોડક્ટ ઉપર, કઈ વસ્તુ ઉપર કેટલો દર એટલે કે કેટલો ટેક્સ રાખવો એ કોના દ્વારા નક્કી કરવામાં આવશે? તો કે વસેટ કાઉન્સિલ દ્વારા. એટલે કે જે કાંઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ ને લગતા અલગ અલગ પ્રોડક્ટ ને લગતા અલગ અલગ ટેક્સ છે, આ ટેક્સ છે એ કોના દ્વારા લેવામાં આવશે, કોના દ્વારા નક્કી કરવામાં આવશે? તો કે વસેટ કાઉન્સિલ અંદર આ બધા જ નિર્ણય કરતોનું કામ છે. એટલે આપણો એ 7મો મુદ્દો પણ અહીંયા આવરી લેવામાં આવે છે કે કર નિર્ધારણ આ જીએસટી કાઉન્સિલ છે એના દ્વારા વસેટના કેટલા દર રાખવા એટલે કે કેટલા પ્રકારના આપણે અલગ અલગ ટેક્સ છે એના ઉપર કેટલા ટકા આપણે રકમ વસૂલ કરવી, આ બધા જ પ્રકારના જે નિર્ધારણ એટલે કે કરનું નિર્ધારણ કરવામાં આવે છે એ કોના દ્વારા થાય? તો કે વસેટ કાઉન્સિલ દ્વારા. એના પછી આપણે સૌથી અગત્યનો મુદ્દો કે વસેટ પરત જમા. વસેટ પરત જમા એટલે શું? તો કે માની લો કે તમે કોઈ વસ્તુ ખરીદી અને એના ઉપર તમારે 12% લેખે, માની લો કે 1 લાખની તમે વસ્તુ ખરીદી, એના ઉપર તમે 12% લેખે તમે ટેક્સ ભરવાનો થયો. કોઈ વસ્તુ ખરીદી 1 લાખની, એના ઉપર તમારે 12% લેખે ટેક્સ ભરવાનો થયો એટલે કેટલી રકમ આવી? તો 12000 રૂપિયા. આ 12000 રૂપિયા આપણે ચૂકવવા પડશે. એની સામે આ જ 1 લાખનો માલ આપણે 1.5 લાખમાં વેચીએ છીએ તો એના ઉપર 12% લેખે આપણે જીએસટી ગણીએ તો 18000 રૂપિયા આ ટેક્સ જે છે એ આપણને મળશે. કારણ તો કે આપણે અહીંયા વેચાણ કર્યું, અહીંયા 1 લાખની ખરીદી કરી, ખરીદી કરી એટલે આપણે ચૂકવવા પડે ટેક્સ. તો કે હા, તો એની સામે જો આપણે એ જ વસ્તુનું આપણે વેચાણ કરીએ તો આપણને ટેક્સ મળશે. જેમ ખરીદી કરીએ તો આપણે ચૂકવવા પડે ટેક્સ, એમ આપણે જો આ વસ્તુનું વેચાણ કરીએ તો આપણને ટેક્સ મળશે. તો કે હા, તો કે અહીં આપણે 1.5 લાખ રૂપિયાનો માલ વેચો 12% લેખે એટલે આપણે 18000 રૂપિયા મળશે. તો 18000 રૂપિયા મળશે અને સામે 12000 રૂપિયા ચૂકવવા પડશે. તો બંને વચ્ચેનો જે તફાવત છે 6000 રૂપિયાનો એ આપણે ભરવો પડે. એટલે કે વસેટ પરત જમા એટલે કે જે કંઈ પણ તમે વસ્તુઓનું ખરીદી કરી અને એની સામે તમે જે કંઈ પણ વસ્તુ વેચાણ કર્યું એમાંથી તમારી રકમ મેળવી લેવાની. તો કે આપણે 18000 માંથી આપણે કેટલા ચૂકવ્યા હતા? તો 12000 રૂપિયા. તો 12000 રૂપિયા આપણી પાસે રાખી અને જે તફાવતની રકમ છે એ આપણે ચૂકવવી પડે. તો કે તફાવતની રકમ કેટલી છે? તો કે 6000 રૂપિયા. એટલે કે જે કંઈ પણ આપણે કર ભરીએ છીએ એમાં આપણે પરત મેળવી લેવાના. જે આપણે ટેક્સ મળે છે વેચાણ ઉપર
એમાંથી આપણે જે કંઈ પણ જીએસટી ના ભર્યા એ આપણે આપણી રકમ કાઢી અને જે કંઈ પણ તફાવતની રકમ આવે ચૂકવવી પડે, એટલે કે વસેટ પરત જમા. પછી કર વહેંચણી. કરની વહેંચણી કેવી રીતના કરવી, તો કે કઈ કઈ વસ્તુઓ છે એની ઉપર કેટલો ટેક્સ રાખશે એ તો આપણે કર નિર્ધારણમાં આવી ગયું, પરંતુ કરની વહેંચણી એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. તો કે હા, તો કે આપણે આગળના પ્રકારોમાં જોયું હતું કે સીજીએસટી એટલે શું, એસજીએસટી એટલે શું, યુટીજીએસટી એટલે શું, આઈજીએસટી એટલે શું. આ બધા જે પણ ટેક્સ હતા એમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ એસજીએસટી એટલે કે સીજીએસટી, એસજીએસટી નો કેટલો ભાગ હોય, પછી સીજીએસટી નો કેટલો ભાગ હોય, પછી યુટીજીએસટી માં સીજીએસટી નો કેટલો ભાગ અને યુટીજીએસટી નો કેટલો ભાગ, આ બધા જ આપણે આગળના લેક્ચરમાં સમજી ગયા હતા. એટલે કે જે પણ કઈ વસ્તુઓ ઉપર કર ભેગો થાય તો કર જે આપણે ટેક્સ જે છે ભરીએ છીએ આપણે, તો કરની વહેંચણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે થશે. એ જે કંઈ પ્રમાણે ટકાવારી નક્કી કરે કાઉન્સિલમાં એ પ્રમાણે કરની વહેંચણી એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. એટલે કે કેન્દ્ર સરકારને આપણે અહીંયા 12000 રૂપિયા માની લો કે ચૂકવવાના થાય, તો 12000 આપણે ચૂકવીએ તો કેન્દ્ર સરકારને કેટલા ચૂકવવાના અને રાજ્ય સરકારને કેટલા ચૂકવવાના, બધા જ પ્રકારની વહેંચણી કઈ રીતના કરવી કેમાં નક્કી થાય, તો કે વસેટ કાઉન્સિલમાં. એટલે કે કરની વહેંચણી એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કેવી રીતના કરવી એ અંગેનો મુદ્દો, એટલે આપણું લક્ષણ નંબર 6. કર નિર્ધારણ આપણે જોઈ ગયા કે વસેટ કાઉન્સિલમાં જે કંઈ પણ આપણે ટેક્સ છે પ્રોડક્ટ ઉપર કેટલો ટેક્સ રાખવામાં આવે, આ બધું જ નક્કી કોણ કરે, તો કે વસેટ કાઉન્સિલ. આ બધા જ પ્રકારના નિર્ણય ઘડતરનું કામ એટલે કર નિર્ધારણ. પછી છે 8મો પોઈન્ટ, પૂર્વ નિર્ધારિત કરનું માળખું. આ બધું જ જે કંઈ પણ આપણે મહત્વના ડિસિઝનો કાઉન્સિલમાં લેવામાં આવે એ બધું એક પૂર્વ આધારિત હોય. એ આપણે પરિશિષ્ટ નંબર 1, 2, 3, 4 અને 5 એ આગળના લેક્ચરમાં ભણશું. એટલે કે આ જે કંઈ પણ પ્રોડક્ટ ઉપર 5% લેખે, 12% લેખે, 18% લેખે, આ બધી જ વસ્તુઓ ઉપર કેટલો ટેક્સ લેવામાં આવશે એ પૂર્વ નિર્ધારિત એટલે કે પહેલા નક્કી કરેલું હોય આ બધું જ માળખું. એટલે પરિશિષ્ટ પ્રમાણે ટેક્સ ચૂકવવાનો થતો હોય. તો પરિશિષ્ટ ક્યાં છે એ અંગે આપણે પૂર્વ નિર્ધારિત માળખું બનાવેલું હોય. તો એને આધારે આપણો 8મો મુદ્દો ક્લિયર થાય, તો કે પૂર્વ નિર્ધારિત કરનું માળખું. એટલે કે જે કંઈ પણ ટેક્સ છે વસેટ કાઉન્સિલ દ્વારા એ પૂર્વ નિર્ધારિત કરવામાં આવે છે એટલે કે પહેલા જ નક્કી કરવામાં આવે છે, એટલે કે પૂર્વ નિર્ધારિત કરનું માળખું. એના પછી આપણે જોઈએ તો કે 5 વસેટ કાયદાઓમાંથી આ પસાર થવાનું હોય છે. જે પણ કઈ વસ્તુઓની ખરીદી અને વેચાણ કરીએ એના ઉપરથી 5 કાયદાઓ ક્યાં તો કે સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી, આઈજીએસટી અને 5મો જે હતો વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી કમ્પેન્સેશન સેસ એક્ટ એ આપણે જોઈ ગયા અગાઉના લેક્ચરમાં. તો 5 કાયદાઓમાંથી ખરીદી અને વસ્તુઓની પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. એમાં બધું જ આવી ગયું સીજીએસટી, એસજીએસટીમાં કે કરની વહેંચણી પણ કેવી રીતના થાય આપણે બધું જ સમજી ગયા છે અગાઉના લેક્ચરમાં. અને અત્યારે પણ કે એમાં યુટીજીએસટી એટલે કે કેન્દ્ર શાસિત જે કંઈ પણ પ્રદેશો છે એમાં વસ્તુઓની ખરીદી અને વેચાણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં જો કોઈ વેપારી કરતો હોય તો એને કેટલા ટકા ટેક્સ ભરવો પડે, તો કે જે સેન્ટ્રલ ગવર્નમેન્ટ છે એને ટેક્સ કેટલા ટકા અને યુટીજીએસટી છે એને એટલા ટકા. એ આપણે આગળ પરિશિષ્ટમાં આવશે કે કેટલા પ્રકારના ટેક્સ છે, એટલે કે ટેક્સની રકમ, ટેક્સની ટકાવારી કેટલી, એ બધું જ આપણે આગળના લેક્ચરમાં ભણીશું. પરંતુ આ બધી જે આપણે ટેક્સ ભરીએ છીએ એ આ 5 કાયદાઓમાંથી પસાર થવાનું હોય છે. એટલે કે જે કાંઈ પણ ટેક્સ ભરે આ 5 કાયદાઓને અનુરૂપ જ આપણે ટેક્સ ભરવો પડે. એ માની લો કે તમે પછી રાજ્યમાં જો તમે ટેક્સ ભરતા હોય તો તમારે ટેક્સ કયો લાગુ પડે, તો કે સીજીએસટી અને એસજીએસટી આ બંને ટેક્સ લાગુ
પડે, એટલે કે જે 5 જે કંઈ પણ અલગ અલગ પ્રકારના ટેક્સ છે એની પ્રક્રિયામાંથી પસાર થવું પડે, એટલે કે 5 વસેટના કાયદા એ આપણું લક્ષણ નંબર 9 થયું. અને સમાનતા છેલ્લો પોઈન્ટ કે સમાનતા એટલે શું? તો કે જે વસ્તુ તમે અહીંયા ગુજરાતમાં ખરીદી કરો છો, માની લ્યો કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ, માની લ્યો કે કોઈ કપડાને લગતું કાપડ ખરીદીએ અને એના ઉપર આપણે જેટલો જીએસટી ભરવાનો થાય એ જ જીએસટી તમારે કદાચ તમે મહારાષ્ટ્રમાં જો તમે એ જ કાપડની ખરીદી કરો તો તમારે એક અને માત્ર એક જ ટેક્સ ચૂકવવાનો થાય. એટલે કે જે આપણે જીએસટી આપણે ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, એમાં પરસ્પર સમાનતા જોવા મળે છે. એટલે કે જે કંઈ પણ વસ્તુઓનો જે રાજ્યમાં સ્ટેટ હોય, જે રાજ્યનું જે છે એમાં જે કંઈ પણ આપણે ટેક્સ ભરીએ છીએ એ જ બીજા અન્ય રાજ્યોમાં પણ એક જ પ્રકારનો ટેક્સ, એટલે કે સેમ ટેક્સ, સમાન ટેક્સ આપણે ભરવો પડતો હોય છે. પછી રેસ્ટોરન્ટમાં પણ તમે જાઓ તો રેસ્ટોરન્ટમાં તમે જે કંઈ પણ ટેક્સ ભરો એ ટેક્સ તમે મહારાષ્ટ્રના રેસ્ટોરન્ટમાં જાઓ તો પણ તમારે ટેક્સ જે છે એ એક જ લાગુ પડે. એના ઉપરથી જ આપણે જોયું કે એક જ કર, એક દેશ એક કર, એના ઉપરથી આપણે ખબર પડે કે જો આપણે અહીંયા રાજ્યમાં એટલે કે ગુજરાત રાજ્યમાં આપણે જે ટેક્સ ભરીએ છીએ એ જ સેમ ટેક્સ આપણે કદાચ મહારાષ્ટ્રમાં અથવા તો આખા દેશના ગમે તે રાજ્યમાં તમે જાઓ તો એમાં જે ટેક્સ છે જીએસટી ને લગતો એ સેમ જ જોવા મળે, એટલે કે સમાનતા જોવા મળે. એ હેતુથી આપણો નંબર 10મો મુદ્દો, 10મું લક્ષણ એ થયું સમાનતા. તો આજે આપણે વસેટનો અર્થ એટલે કે જીએસટી નો અર્થ શું છે એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી અને જીએસટી ના વિશિષ્ટ લક્ષણો કયા કયા છે એના આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી. તો હવે પછી આના પછીના લેક્ચરમાં આપણે આગળનો જે ટોપિક છે એના ઉપર વિશેષમાં ડિસ્કસ કરશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.